નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના સંખેરા તાલુકાના વાસણા ગામે ભક્તિ અને આધ્યાત્મિકતાનો ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં નવનિર્મિત શ્રી આનંદવર્ધન આશ્રમનું લોકાર્પણ થવાનું છે। 10 जुलाईए भव्य शोभायात्रा और 11 जुलाईए योगिनी एकादशीना पवित्र दिवसे भव्य धर्मसभाનું आयोजन કરવામાં આવ્યું છે। ચાલો સીધા લઈ જઈએ અમારા પ્રતિનિધિ મુકેશ પરમાર પાસે। ખેડા તાલુકાના વાસણા ગામે આગામી દિવસોમાં આધ્યાત્મિક માહોલ છવાઈ જવાનો છે। દ્વારકા શીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં નવનિર્મિત શ્રી આનંદવર્ધન આશ્રમનું ભવ્ય લોકાર્પણ યોજાશે। 10 जुलाईની સાંજે વાસણા ચોકડીથી આશ્રમ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં સંત મહંતો મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે। ત્યારબાદ 11 जुलाईए યોગિની એકાદશીના પવિત્ર દિવસે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી વિશાળ ધર્મસભા યોજાશે। ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ શ્રીના આશીર્વચનનો લાભ લેવા હજારો ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે। આશ્રમ સમિતિ દ્વારા વાસણા સહિત સમગ્ર સંખેડા પંથક અને આસપાસના તમામ સનાતની હિન્દુ ભાઈ બહેનોને આ પવિત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। કેમેરામેન સાથે મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી। વાસણા ગામમાં પધારી રહ્યા છે। સ્વામીજીએ વાત કરી એ પ્રમાણે દિનાંક 11ને દિવસે તો આપ સૌ આ પંથકના ધર્મપ્રેમી જનતા અહીંયા ઉપસ્થિત થઈ અને પરમ ધર્મલાભ પ્રાપ્ત કરે એવી આપ સૌને અમારા ઉત્સવ સમિતિ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। જય દ્વારકાધીશ। હું સ્વામી નિજાનંદગીરી વાસણા આનંદવર્ધન આશ્રમથી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી આપણા અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકાના વાસણા ગામે નવનિર્મિત શ્રી આનંદવર્ધન આશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા પધારી રહ્યા છે। 10મી તારીખે આવતીકાલે સાંજે વાસણા ચોકડીથી આનંદવર્ધન આશ્રમ સુધી એમનું ભવ્ય સ્વાગત અને 11મી તારીખે ધર્મસભાનું આયોજન કરેલું છે। 11મી તારીખે બપોરે 3 થી 5 કલાક સુધી આ ધર્મસભાનું આયોજન છે, જેમાં આપણને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના આશીર્વચન પ્રાપ્ત થવાના છે। તો હું છોટાઉદેપુર જિલ્લો તેમજ આસપાસના તમામ ભાવિક ભક્તજનોને આમંત્રિત કરું છું કે આપ સૌ સનાતની ભાઈ હિન્દુ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં પધારી અને જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના શુભ આશીર્વાદનો આ લાભ પ્રાપ્ત કરશો અને આ 11મી તારીખ યોગીની એકાદશીના પવિત્ર દિવસે આ આનંદવર્ધન આશ્રમનું શુભ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। સંખેડા તાલુકો, વાસણા ગામ, છોટાઉદેપુર જિલ્લો।